રાજા જનક ઘેરે માનવો સહે લડે, રાજા જનક ઘેરે માનવો. સીતારામની જય શ્રી કૃષ્ણ. તો મજામાં બધાય? તો સારું, આપણે જો રૂટીન કામ બધું ફેંકું ને આજ આપણી જો ઘેડની પાંદડી ને લીલા ચણા ને બટેટાનું શાક નાખીએ. કારણ કે અટાણે શિયાળામાં પાંદડી ઘેડની ને ચણાનું બહુ હાઈ ક્લાસ શાક થાય. તો આપણે જો આ શાક બનાવીએ તો જો આમાં ચણા વટાણા મિક્સમાં ઊંધિયા જેવું મિક્સ શાક બનાવીએ. અને હારી નાખ્યું બે રીંગણા. તો આપણે આજ જો ભોળો ભાઈ ને તો રીંગણા નાખવા દઈએ, ન કરતા એ ખિસકાય. આજ ભાઈ છે અડધું વાગ્યા. તો આજની ટિકિટ કરાવી હતી અમદાવાદ સુધીની. અમદાવાદથી છે ને એ પ્લેનમાં ગા 7 વાગ્યાની ફ્લાઇટ હતી. તો ભોળો ભાઈ જો આપણે અડધું વાર ફરવા ગયા. તો અમે 2 જણા છે. તો આપણે શાકભાજી કરી લઈએ ને સંભારો કરી લઈએ. પછી આજ છે ને રોટલી કઈ કરવાની થતી ને ભોલાભાઈની રોટલી જોઈએ. અમારા બાજરાના રોટલા પણ હાલે. તો આ જો શાક, આ સંભારો ને 2 રોટલા ઘડવાના છે. ને આજ આપણી નારિયેળના પાણીના ત્રોપા આવ્યા હતા રૂપારા રિક્ષાવાળો. જો બધા એક નારિયેળનો ત્રોપો પીધો ને ચણા વીણા ને એવું બધું શાકભાજી સુધારી લીધું. તો એ આપણી આંકડી બનાવવાના છે બાજરાના રોટલા. રોટલા કરે ને પછી મારે થોડું કામકાજ કરે ને એક વાડીએ જવાનું છે. મારી બેનપણી છે તો એની વાડી છે આ માલની હિમમાં. એટલે અટાણામાં આમંત્રણ આવે ગું તો આપણી વાડીએ જવાનું છે. તો આજની વાડીએ જઈએ. એ વાડી હું છે એ પ્રમાણે હું વિડીયો બનાવી. તો એ વિડીયો પણ હું તમને કાલના હપ્તામાં વિડીયામાં હું બતાવી. ને હમણાં તો અડદિયા વાર્યું ને માંડવી પાક વાર્યું ને આવું ચાલુ જ છે. તો એવતા ખાઈ પણ એ થાય કે હવે આપણે મૂંગથાર બનાવવો. તો આપણે એ જો મૂંગથાર બનાવવાના છે આજકાલમાં. ને આજ ઘંટીએ જો મેં ચણાની દાળ પણ દરેલી હતી. અને પાપડ બનાવવાના છે ઘઉં ચોખાના. તો આપણે પાપડનું દરાઈ લીધું. એટલે આપણે પાપડ બનાવ્યું. તો આપણે રૂટીન કામનું પૂરું થવા આવ્યું. હમણાં આપણે આ સંભારો પર વઘારે લઈએ ને પાપડ પણ તળેલા પડ્યા હટાણે. એટલે કઈ તરવાના ને ખાલી સંભારો વઘારે લઈએ ને રોટલા ઘડીએ. એટલે 2 જણા ખાઈ લઈએ. બાકીનું બીજું જો કઈ કામ હમણાં છે નહીં. નવીનમાં બધું જેટલું હતું એટલું માંડવી ફોલવાની ને મમરા લાડવા ને કબાટ ગોઠવવાનું બધું કામ થેગું આપણું. તો બસ એ આપણી હાવ નગર્યા છે. તો આપણી નગર્યા છે તો આપણી આજ વાડી આટો મારેવીએ. તમારા ભાઈ કરતા ઠીક થઈ જાય. થોડાક અઠવાડિયાને વાર છે જે અઠવાડિયા પછી પણ મોટરસાયકલ લઈને તમારા ભાઈ ભેગા આવીએ ને જાહે. તો હમણાં મહેમાનવાળી બહુ છે. સવાર થાય કરતા કોકની કોક મહેમાન આવે બિસાડા. કોઈ ચાવાળા હોય કે કોઈ નાસ્તાવાળા હોય. તો કાલે ખંભારેથી મારા મોહિયાયું નહીં આવ્યા હતા. તો એ નાસ્તો કરે ને ગા. ને આજે જો અટાણામાં ગામમાંથી મહેમાન આવ્યા તો ચા પાણી પીએ આગળ ગા. તો બસ એ આપણી રૂટીન કામની તૈયારી થઈ ગઈ ને રસોઈ પણ થઈ ગઈ. શાક સળે જાય એટલે આપણે જમવાનું સીધું બેહે જાય. તો એક ટમેટું નાખી દઈએ ને ચટણી નાખી દઈએ. કોરું મોરું શાક ફેરવે નાખીએ. કારણ કે 2 જણાની પછી રસાવાળાની જરૂર ન હોય. ભોલાભાઈની ચૂરવું હોય એટલે રસાવાળું શાક જોઈએ ભોલાભાઈની. આપણી ત્યાં જે હોય હાલે. લીલા મરચાંની ચટણી બાજરાનો રોટલો હોય તો હાલે. આપણી કઈ નડે નહીં. પણ ભોલાભાઈને અમારે ન ભાવે એટલે એના સારું થઈને બધું કરવું પડે. તો આવો બાજરાના રોટલા ને ચણાનું પાંદડીનું શાક ખાવા ઘેડની. હાલો આપણું શાક પસળે ગયું ને આપણો સંભારો થેગો તૈયાર. કોબી ગાજરની મરચાંનો ને આપણે આ રોટલા 2 ઘડેલી. એટલે જમવા બેહી જાય. જો કવડા રોટલા છે, તાવડી જેવડા રોટલા છે. સૂલો પણ છે પણ સૂલે કામ 2 જણાને 2 રોટલા ઘડવા હોય. સૂલે એટલી કારકતા એક જ કરવો હોય એટલે સૂલો હુંધરૂકતા મને આરો થાય. અમારે નીચે ફર્યું છે ને ના અમારે સૂલો પડ્યો ને અમે લઈએ ઉપર. એટલે એક રોટલા સારું થઈને સૂલો હુંધરૂકતા આરો થાય.
એટલી નેત કરતી. જો હામટા રોટલા હોય તો સુલા જેવી તો મજા નહીં, કારણ કે સુલે બધું મીઠું થાય. પણ મીઠું કરીએ પણ અમારે કલાક દોઢ કલાક વહી જાય, એટલે અમે સુલે નેત કરતા. નકો સુલો તો અમારે છે ને. અમારે ભીહું કાકા બાપાની બધાની મલોક્ષેડી સાણાની કંઈ ઉપાધિ ન હોય, પણ સુલે 2 જણાને કરવામાં દાખલો પડે. 3 કે 4 રોટલી હોય ને 2 રોટલા હોય, એટલે એ આપણે આરો થાય. એટલે સુલે કંઈ બનાવતા ને આપણું શાક પણ કુકરમાં થેગું, ને સંભારો થેગો, ને દહીં પણ જોવા ટેબલ ઉપર મૂકી દીધું. આપણે બેહવાનું છે જમવા. વાગ્યા 12:30. તો હાલો બધાય જમવા. જો આપણા રોટલા કેવા સરસ મસ્ત, જો ગેસ ઉપર પણ સરસ થાય રોટલા, પણ સુલાને તોયલી આવે નહીં રોટલા. તો હાલો આપણે આ રોટલા 2 બનાવી લીધા. ને ખીલખોડાની રોટલી તો લોટ પડ્યો તો બનાવી હવારી, એટલે ખીલખોડાની રોટલી થઈ ગઈ. નકર તમારે કરવી પડે ને કાં 2 રોટલા વધારે કરવા પડે. આજ હવારી રોટલી કરી નાખી, લોટ પડ્યો તો એટલે એ જો આપણી નેવરા આપણી ઠામ વિસરે ને નેવરા થઈ જાય ને આપણી 3 વાગે જવું વાળીએ. તો આવો બાજરાના રોટલા ખાવા. રોજ ખાવા બરી કે કોઈ આવતું ને. રોટલો સળેગો ને એ આપણી દી લાંબા આવ્યા ના, એટલે નવું કામ ચાલુ કરવાનું છે. પૂરું થઈ જાય તો એ ગમે નથી, નવું કામ કાઢવાનું છે. કારણ કે જો આ જોટાણેની કાલે ઘંટીમાં ઘઉં દળી લીધા. આ જોટાણે જો મિસણાની દાળ દળી હતી, આપણે ભજીયા કરવા હોય તો પણ કરવા થાય. અને મૂંથારનું પણ દળે લીધું. સવારની ઘંટીને વાહે પડે ગઈ હતી. એ સણાની દાળ દળી, કરકરી દળી, ઝીણા લોટ ભજીયાની દાળ દળી, જાડો લોટ દર્યો ને ઘઉંની ચોખા દર્યા. કારણ કે આરોતા થાય પણ મીઠું બહુ લાગે, એટલે આપણે પાપડ બનાવવાના છે. તે ભોલાભાઈ એમ નોકરીનું ટાણું મારે હાંસવવું પડે, સવારનું ટાણું હાંસવવું પડે. ભોલોભાઈ અડધું વાર ગા તો થોડોક પાપડનો આગો કરી લઈએ, ઘઉં ચોખાના પાપડ, તો આપણી શિયાળામાં ખાવા થાય નહીં. ઘઉં ચોખાના પાપડ હોય તો જમવાનું વધારે ભાવે. આપણે બપોરા ને વ્યારા કરીએ ત્યારે હેકીએ તો ભાવે રોટલો વધારે. એટલે આપણી જો ઘઉં ચોખાના પાપડ પણ હું કરવાની છે ને બટેટા વેફરતા એ સીઝન ફાગ મહિનામાં આવીએ, હોળીમાં થાય બટેટા આવે તાર આપણી થાય. પણ અવારતા બહુ ઝાઝી કરવી ને, અવારતા આપણી 10 કિલાની વેફર પડી બટેટાની, એટલે કઈ ઉપાધિ ને 5 કિલાની જ કરવાની છે. બાકી બધું તૈયાર છે. બાયુની કોઈ દી શાંતિ ન હોય. મરસા આવે તો મરસાની સીઝન, હળદરની સીઝન, આ ઘટ્યું ને આ ઘટ્યું. વરે ઘઉંની સીઝન આવી તો એને વાહે વરે મહિનો દી પડે જાય. બાયુની પોરો જ નહીં, જળની કેવી મજા, એક જ કામ. ખેતીવાડીનું હોય તો ખેતીવાડી, નોકરી હોય તો નોકરી. બાયુની તો ઘરની નોકરી કાયમી હોય જ. ગમે ના જવું હોય તો પેલા ઘરની નોકરી કરે ની બહાર જે હોગો, ત્યાં સુધી તમે બહાર ન જે હોગો. કઈ વાંધો નહીં, હાલો ને દી જાય થઈ ગયા. ચાલો આપણા બની ગયા રોટલા, કામ મંડો કરવા. ચાલો.